हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अनुवाद 3 तस्माद्वा एतस्माद् प्राणमयादन्योन्तरात्मा मनोमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। भाष्य जूनामा 136 नवामा 132 म्हणा 31-32
તસ્માત મનોવૃત્તિ ઉપાધિ પરિચ્છિન્નમ મનોવૃત્તિનિષ્ઠમ આત્મચૈતન્યમ અનાદિનિધનમ યજુઃશબ્દવાચ્યમ આત્મવિજ્ઞાનમ મંત્ર ઇતિ એવં ચ નિત્યત્વ ઉપપત્તિઃ વેદાનામ અન્યથા વિષયત્વે રૂપાદિવત અનિત્યત્વં ચ સ્યાત ન એતત યુક્તમ સર્વે વેદાઃ યત્ર એકં ભવન્તિ સહ માનસીનઃ આત્મા ઇતિ ચ શ્રુતિઃ નિત્ય આત્મના એકત્વં બ્રુવતે ઋગાદીનામ નિત્યત્વે સમંજસા સ્યાદ રુચઃ અક્ષરે પરમે વ્યોમ્ની અસ્મિન દેવાઃ અધિવિશ્વે નિષેધુઃ ઇતિ ચ મંત્રવર્ણઃ આદેશઃ અત્ર બ્રાહ્મણં અતિદેષ્ટવ્યં વિશેષ અનતિદિશતિ ઇતિ અથઃ અથર્વાંગિરસા ચ દ્રષ્ટા મંત્રઃ બ્રાહ્મણં ચ શાંતિક પૌષ્ટિકાદિ પ્રતિષ્ઠા હેતુ કર્મ પ્રધાનત્વાत् પુચ્છં પ્રતિષ્ઠા તદપ્યેષઃ શ્લોકઃ ભવતિ મનોમયાત્મા પ્રકાશકઃ પૂર્વવત. શ્રુતિ માતા મનોમય કોષનું વર્ણન કરતા કહે છે તસ્ય યજુરેવ શિરઃ ઋગ દક્ષિણ પક્ષઃ સામો ઉત્તર પક્ષઃ અથર્વાંગિરસ પુચ્છમ પ્રતિષ્ઠા આદેશ આત્મા. જાસમ તો મનોમય કોષ છે એની પક્ષી કલ્પના પુરુષ વિધતા એ પુરુષ આકાર છે. વિધતામ એટલે કે પુરુષ આકાર છે એનો. તો કે પુરુષ આકાર કેમ કીધો આપણે જોઈ ગયા મનોમય તો સૂક્ષ્મ છે સૂક્ષ્મનો કોઈ આકાર હોય નહીં. તો કે છે કે જેમ પેલા બીબામાં પ્રવાહિત ધાતુને જ્યારે ઢાળવામાં આવે તો જેવો બીબાનો આકાર હોય એવો જ આકાર પેલો ધાતુ ધારણ કરે. એ જ રીતે અન્નમયમાં પ્રાણમય છે એટલે પ્રાણમયનો આકાર છે. એ પ્રાણમયનો જે આકાર છે એમાં શું છે અન્યોંતરાત્મા મનોમય એમાં જ આ મનોમય છે. તો એનો જે આકાર છે એ જ આકાર કોનો થઈ ગયો મનોમયનો થયો. તસ્ય પુરુષ વિધતા તે પુરુષ આકાર છે. પુરુષ આકાર છે તો પછી એનું શું છે મસ્તક છે. કાલે જોયું એમ કે યજુ શિર કેમ કીધું પ્રાધાન્યાત કારણ કે યજ્ઞમાં આ યજુર મંત્ર આવશ્યક છે. એ મંત્ર દ્વારા શું કરવામાં આવે છે આહુતિ આપવામાં આવે છે. આમ એ યજ્ઞનું અભિન્ન અંગ હોવાથી આવશ્યક અંગ હોવાથી યજુર્વેદને શું કહેવામાં આવે છે મસ્તક કહેવામાં આવે. એ જ પ્રકારથી ઋગ્વેદ અને સામવેદ છે. ઋગ્વેદ દક્ષિણ પક્ષ છે એટલે કે જમણી પાંખ છે અને સામો ઉત્તર પક્ષ છે એટલે શું છે ડાબી પાંખ છે. તો શંકરાચાર્યજી અહીં બહુ સુંદર ચર્ચા શરૂ કરી
કે આ વેદને મનોમય સાથે શા માટે જોડવામાં આવે? તો ગઈકાલે આપણે જોયું એમ કે સર્વ મંત્ર છેવટે તમારી વૃત્તિમાં છે. મંત્ર બહાર સ્થૂળ સ્વરૂપે નથી, મંત્ર કેવા છે? વૃત્તિ સ્વરૂપે છે. તમારી વૃત્તિમાં એ મંત્ર છે. એ વૃત્તિમાંથી શું થાય છે? ગઈકાલે આપણે જોયું એમ કે એમાંથી જ પછી પ્રયત્ન, સ્થાન, નાદ, સ્વર, પદ, વાક્ય, આ બધી વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ? ભલે આપણે ક કમળનો ક લખીએ ખરા, પણ છેવટે ક છે ક્યાં? તમારી સમજદારીમાં. હું અત્યારે જે ભાષા બોલું છું એ ભાષા તમે કેમ સમજી શકો છો? કારણ કે એ પ્રકારની વૃત્તિ તમારી બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે. તો છેવટે મંત્ર પણ કેવા છે? વૃત્તિ સ્વરૂપ છે. તો પેલા એ કીધું ના એ મંત્ર તો સ્મૃતિમાં હોય છે, પણ સ્મૃતિ પણ છેવટે શું છે? વૃત્તિ સ્વરૂપ છે. અને જ્યારે તમે સ્મૃતિ એમ કહો છો, પણ છેવટે તો જ્યારે તમે મંત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે તો એ મંત્ર ક્યાં છે? એ જાગ્રત અવસ્થામાં વૃત્તિ રૂપે જ છે. તમે જપ કરો છો ત્યારે પણ એ શું છે? મંત્ર વૃત્તિ રૂપે જ છે. જો આ સમજો. એટલા માટે આપણે ત્યાં મન માટે ભગવાન ગીતામાં પણ અનેક પ્રકાર શીખે છે. તમારું મન કેવું છે ને એ મહત્વનું છે. કેમ? કારણ કે જોઈ ગયા, યદભાવમ તદ્ગુણકમ, જે પ્રકારથી તમે ચિંતન કરશો તદ્ભવતી, યદભાવમ તદ્ભવતી. જો નિયમ છે, તમારો જેવો ભાવ હશે એવા જ તમે બનશો. મનોમયને આપણે કહ્યું બ્રહ્મ ઉપાસ હશે, એ બ્રહ્મ ગુણ છે, તો પછી આપણું ચિંતન પણ કેવું હશે? બ્રહ્મ પ્રમાણે જ હશે. જો એટલા માટે સર્વત્ર વૃત્તિ જ મહત્વની છે. તમારું મન કેવું છે? તમારું મન શાંત છે કે નહીં? તમારું મન પ્રસન્ન છે કે નહીં? યદભાવમ તદ્ભવતી, પ્રાણમ બ્રહ્મેત ઉપાસેત. હવે પછી આવશે મનોમય કોષ. પછી શું કહે છે? મનોબ્રહ્મ ઇતિ ઉપાસેત. આ મન બ્રહ્મ છે એ પ્રકારથી ઉપાસના કરવાની છે. પણ પહેલા આ મનોમય કોષ શું છે એ આપણને સમજાવે છે. એને એટલા માટે કે છે મનોવૃત્તિ નિષ્ઠમ. આ છેવટે બધા જે મંત્રો જે છે એ મંત્રો કેવા છે? મનોવૃત્તિ નિષ્ઠ, મનની વૃત્તિમાં જે સ્થિત થયેલા છે. મળ્યું ને તમારામાં? મળ્યું કે નથી મળ્યું? મળ્યું? આત્મ ચૈતન્યમ. જો સમજો, આને કહેવાય દ્રષ્ટિ. જો આ વિચાર, મનોવૃત્તિ એમ જયારે કહેવામાં આવ્યું તો છેવટે વૃત્તિનું અધિષ્ઠાન તો ચૈતન્ય જ છે. જો સમજો, તો મંત્ર જો મનોવૃત્તિ રૂપે છે તો એનું અધિષ્ઠાન પણ શું હોવાનું? ચૈતન્ય જ હોવાનું. એટલે શંકરાચાર્ય શું કે છે? મનોવૃત્તિ નિષ્ઠમ આત્મ ચૈતન્યમ. છેવટે આત્મ ચૈતન્ય સ્વરૂપ જ મંત્ર છે. જો એટલે વારંવાર કહું, આપણે ભલે એ મંત્રને અહીંયા પુસ્તકમાં લખેલા જોઈએ, પણ આ મંત્ર કોઈ જડ વસ્તુ નથી. આ મંત્ર શું છે? ચેતન છે. જો આ સમજ, મંત્ર છેવટે કેવા છે? ચેતન છે. કેમ? કારણ કે એનું અધિષ્ઠાન એ મનોવૃત્તિ રૂપ છે અને એનું અધિષ્ઠાન તો ચૈતન્ય છે. અને એટલે શંકરાચાર્ય કહે છે મનોવૃત્તિ નિષ્ઠ આત્મ ચૈતન્યમ અનાદિ નિધનમ. એ કેવું છે? અનાદિ નિધનમ. આ નવી પુસ્તકમાં કયું પાનું? અનાદિ નિધનમ યજુઃ શબ્દવાચ્યમ. શંકરાચાર્ય કહે છે આ યજુ શબ્દ દ્વારા શું સમજવાનું? ભલે આપણે યજુર્વેદ એવો શબ્દ વાપરીએ છીએ, વ્યવહારમાં આપણે યજુર્વેદ એમ કહીએ ખરા, વેદનું એક નામ આપણે આપ્યું, પણ શંકરાચાર્ય કહે છે આ યજુ શબ્દનો વાચ્ય એટલે કે એનો અર્થ શું થાય છે? તો કે છે અનાદિ નિધનમ આત્મ ચૈતન્યમ. આ જે આત્મ ચૈતન્ય છે જે એનું શું છે? નિધનમ. આ નિધન એટલે અધિષ્ઠાન, આશ્રય. છેવટે આ મંત્ર રહ્યા ક્યાં છે? આત્મ ચૈતન્યમાં જ છે. અને એ આત્મ ચૈતન્ય કેવું છે? અનાદિ. જો આ વિચાર, આત્મ ચૈતન્ય કેવું છે? એનો આદિ પણ નથી, એનો અંત પણ નથી. આમ અનાદિ નિધનમ યજુ શબ્દવાચ્યમ આત્મવિજ્ઞાનમ મંત્રાહ ભવતિ. અને એટલા માટે
આ બધા જે મંત્રો છે છેવટે કેવા છે? આત્મવિજ્ઞાનમ. જો એટલા માટે તમે કર્મકાંડ કહો કે ઉપનિષદ, છેવટે આ બધા મંત્રો આપણને કઈ તરફ લઈ જાય છે? આત્મવિજ્ઞાનમ ભવતી. જો વિચાર, તમે જયારે દેવતા એમ કહો, જયારે તમે યજ્ઞ કરી રહ્યા છો ત્યારે પણ ત્યાં આત્મ ચૈતન્ય જ છે. જો વિચાર, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણ, ત્યાં ભગવાને યજ્ઞનો જ દ્રષ્ટાંત લીધું. આહુતિ આપનાર પણ બ્રહ્મ જ છે. હવિ બ્રહ્મણા, જેને આહુતિ આપવામાં આવી રહી છે એ હવિષ પણ શું છે? બ્રહ્મ જ છે. જે હાથ દ્વારા આપી રહ્યો છે એ હાથ અથવા જે ચમચ જે છે એ ચમચ પણ શું છે? બ્રહ્મ જ છે. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, એ કોને આપી રહ્યા છો? એ આહુતિ દેવતાને આપી રહ્યા છો. એ દેવતા પણ કોણ છે? બ્રહ્મ જ છે. જો અને જે ફળ પ્રાપ્ત થયું એ પણ શું છે? બ્રહ્મ કર્મ સમાધિના. આમ છેવટે એ મંત્ર પણ જે છે એ ચૈતન્ય છે. આહુતિ આપનાર પણ ચૈતન્ય છે. દેવતા પણ ચૈતન્ય જ છે. હવિ પણ શું છે? ચૈતન્ય સ્વરૂપ જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા મંત્રો જે છે એ છેવટે યજુ શબ્દ પણ આપણને ક્યાં લઈ જાય છે? આત્મવિજ્ઞાનમ ભવતી. આ મંત્રો દ્વારા પણ આપણને છેવટે તો આત્મવિજ્ઞાન જ કરાવવામાં આવી રહ્યું. એવમ ચ નિત્યત્વ ઉપપત્તિ વેદાનામ. અને એટલા માટે આ વેદ પણ કેવા છે? જો આજકાલ તમે જુઓ ને તો લોકો આ વેદની તારીખ નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ કહે છે કે 5000 વર્ષ છે, કોઈ કહે કે 8000 વર્ષ છે. વિચાર, વેદની કોઈ તારીખ છે? અનાદિ નિધન, જ્યારથી સૃષ્ટિ છે ત્યારથી શું છે? આ વેદ છે જ. જો આવું કે ને એટલે પછી લોકો એવો તર્ક કરે પણ કે મનુષ્યો તો હમણાં 2000 વર્ષ પહેલા જ આવ્યા. જા વિચાર, એની સૃષ્ટિ પ્રમાણે 2000 વર્ષ છે. આ સમજ. આપણી સૃષ્ટિ તો કેવી છે? ચક્રાત્મક છે. સંપૂર્ણ સૃષ્ટિનો વિચાર જયારે આપણે કરીએ ત્યારે ખાલી પૃથ્વીનો વિચાર આપણે નથી કરતા. એક બ્રહ્માંડનો આપણે વિચાર કરતા નથી, કોટી બ્રહ્માંડનો વિચાર. એટલું જ નહીં, સંપૂર્ણ લોક જે છે, ફક્ત આપણને જે આ દ્રશ્ય જગતમાં જે લોક દેખાય છે એટલાને જ આપણે માનતા નથી. નરસિંહ મહેતા પણ શું કહે? જો વિચારો, બધે આ જ ચર્ચા. જીવ અને શિવ તો આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ 14 લોક કીધ. 14 લોક આપણે ગણીએ પછી વચ્ચે પાછા બીજા ઘણા બધા આવી જાય. જો જેમ પેલો અંબાજી જતો હોય તો પછી રસ્તે પેલો ડાકોર ને શામળાજી કરીને જ આવે. એ જ રીતે પછી પેલો સૂર્યલોક છે ને, ગોલોક છે ને, અક્ષરધામ છે ને, શિવલોક છે ને, વૈકુંઠ લોક છે ને, ચંદ્રલોક. આ પછી બીજા ઘણા બધા ઇન બિટવીન આવી જાય. જો સમજ, મુખ્ય 14 છે. ભૂહુ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્ય. જો સમજ. અને એટલે અહીંયા ઘડી 14 લોકની રચના કરી. એનો અર્થ શું થયો? આ દ્રશ્ય બ્રહ્માંડ જે આપણે જોઈએ છે એ તો એક થયું. સમજો, 14 લોક છે અને 14 લોકમાં બ્રહ્મલોક જે છે એ બ્રહ્મલોક પણ કેવું છે? ત્યાં શું કહેવામાં આવે ગીતામાં? જો આ બધા માટે આપણને ગીતા, મહાભારત અને ભાગવત આ 3 હોય ને તો બધા સવાલના જવાબ મળી જાય. ત્યાં શું કીધું? જ્યારે બ્રહ્માજીનો દિવસ થાય છે ત્યારે આ સૃષ્ટિની રચના થાય. બ્રહ્માજીના 12 કલાક વીતી જાય, રાત્રિ પડે ત્યારે શું છે? અવ્યક્ત સંજ્ઞ કે બધા શું થઈ જાય? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. વળી પાછો 12 કલાક સૂતા પછી વળી પાછા બ્રહ્માજી જયારે જાગે છે ત્યારે વળી પાછું શું થવાનું? જો વિચાર, રાત્રાગમે, રાત્રિ આવે ત્યારે બધા શું થાય છે? અવ્યક્ત અવસ્થા. તો બ્રહ્માજી સમજો, એનો અર્થ શું થયો?
બ્રહ્માજીનો એક દિવસ એટલે કે બ્રહ્મલોક સિવાયના બાકીના બધા લોક શું થઈ જવાના? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે અને પાછા શું કરવાના? વ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. આવા બ્રહ્માજીનો 1 વર્ષ થાય એટલે કેટલી વાર સર્જન ને વિનાશ થયો? 365. 365 વાર સર્જન થયું અને 365 વાર શું થયો? વિનાશ થયો. બરાબર. પણ બ્રહ્માજી છે અને બ્રહ્માજીના ચતુર્મુખમાંથી ચતુર્વેદની રચના થઈ. ચતુર્વેદ પ્રગટ થયા. રચના થઈ એટલે કે પ્રગટ થયા. તો જ્યાં સુધી બ્રહ્માજી છે ત્યાં સુધી તો શું થવાનું? વેદ છે. જો સમજો. અને બ્રહ્માજી આ પ્રકારથી 100 વર્ષનું આયુષ્ય જીવે. 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય થયું. એનો અર્થ શું થયો? 365 પેલા બીજા 2 મીંડા લગાવવાના. જાણ. એનો અર્થ શું થયો? 36,500 છે. અને જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે બ્રહ્માજી સહિત બધા શું થઈ જાય છે? એ અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. જો વિચાર, આ બધામાં વેદ તો શું છે? અનાદિ નિધનમ. જો વિચાર, જો આ વાક્ય નિત્યત્વ ઉપપત્તિ વેદાનામ, એટલે મને વેદ તો કેવા છે? ઉપપત્તિ એટલે શક્ય છે, તર્કબદ્ધ છે. વેદોની નિત્યતા કેવી છે? તર્કબદ્ધ છે. એમાં કોઈ પ્રકારની શંકા કરવાની જરૂર જ નથી. અને એટલે શંકરાચાર્ય છે એવમ છે આ પ્રકારથી નિત્યતમ ઉપપત્તિ વેદાના. આમ વેદોની પણ શું છે? નિત્યતા પુરવાર થાય. અન્યથા, જો આને કહેવાય, ધારો કે બીજી રીતે વિચારો. અન્યથા એટલે કે એનાથી બીજા પ્રકારે તમે વિચારો. વિષયત્વે રૂપાદિવત. જો આ મંત્રોને તમે વૃત્તિ સ્વરૂપે નહીં લેશો, અને એ વૃત્તિનું અધિષ્ઠાન ચૈતન્ય છે અને એટલા માટે વેદ નિત્ય છે. જો તમે એને વૃત્તિ સ્વરૂપે નહીં લેશો તો શું થશે? શંકરાચાર્યજી કહે છે અન્યથા વિષયત્વે રૂપાદિવત અનિત્યત્વમ. જો સમજો, આ કેટલાક વાક્યો છે એ યાદ જ રાખવાનું. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. જો રૂપાદિ વિષયને સમાન આ મંત્રો પણ જો વિષય બની જાય તો પછી વિષયની સમાન એ પણ શું થઈ જવાના? અનિત્ય થઈ જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે અન્યથા વિષયત્વે રૂપાદિવદ અનિત્યત્વમ ચ સ્યાત ન એતદ યુક્તમ. આ યોગ્ય નથી. વેદને જો તમે અનિત્ય બનાવી દેશો તો પછી શું છે? અયુક્તમ. શંકરાચાર્યજી કહે છે આ યોગ્ય નથી. કેમ? કારણ કે વેદ કોઈ પુરુષ બુદ્ધિમાંથી ઉત્પન્ન થયા નથી. એ કોણ છે? જો એટલા માટે વેદને આપણે અપૌરુષય કહીએ. વેદ શું છે? અપૌરુષય છે. કોઈ પુરુષ બુદ્ધિથી ઉત્પન્ન થયા નથી. એટલું જ નહીં, ઈશ્વરે પણ આ વેદને ઉત્પત્તિ કરી. આપણે ભલે કહીએ ખરા કે વેદ 4 બ્રહ્માજીના મુખમાંથી 4 વેદ પ્રગટ થયા એમ કહીએ, પણ વેદને પણ જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. વેદ એટલે જ્ઞાનનો ભંડાર. જો આ સમજ તો કે જ્ઞાન ઈશ્વરે પણ ઉત્પન્ન કર્યું. ઈશ્વર પણ જ્ઞાનનો ઉત્પત્તિ કરનાર નથી. આ સમજો, કરતા નથી. એ માત્ર કોણ છે? દ્રષ્ટા છે. જો આ સૂક્ષ્મ વસ્તુ લોકો સમજતા નથી એટલે પછી જાત જાતના પુસ્તકો લખાય, જાત જાતની ચર્ચા થાય, જાત જાતના સંશોધન થાય. જો વિચારો, ઈશ્વર એટલે આ જગતનો સર્જનહાર છે, નિમિત્ત કારણ છે. ઈશ્વર કોણ છે? નિમિત્ત કારણ. જો ઈશ્વર નિમિત્ત કારણ છે જેમાંથી આ જગત ઉત્પન્ન થયું. આ બ્રહ્માનંદ વલ્લી ચાલે. અહીંયા આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આપણે સમજવાનું. ભૃગુવલ્લી જયારે શરૂ થશે ત્યારે આ બ્રહ્મની વ્યાખ્યા કરશે. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયતમ અભિશમ વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ.
એ બ્રહ્મ શું છે? જેમાંથી આ જગત ઉત્પન્ન થયું, જેમાં આ જગત રહે છે અને જેમાં આ જગત લીન થઈ જાય, એ બ્રહ્મ છે. એ ચૈતન્ય સ્વરૂપ છે, અનંતમ જ્ઞાનમ છે. જો આ વિચાર તો જો અનંત ચૈતન્ય, જો એટલે શંકરાચાર્ય આત્મ ચૈતન્ય શબ્દ વાપર્યા સમજવા. તો ચૈતન્યમાં તો જ્ઞાન શું છે? નિમિત્ત કારણ ઈશ્વર છે. જ્યારે સૃષ્ટિ નથી ત્યારે પણ શું છે? નિમિત્ત કારણ ઈશ્વર તો છે જ, અને ઈશ્વરનું જ્ઞાન પણ છે જ. ઈશ્વરે ઉત્પન્ન કરવાનું જ નથી. એનો અર્થ શું થયો? આ જ્ઞાનનો પણ કર્તા ઈશ્વર નથી, જ્ઞાનનો દ્રષ્ટા ઈશ્વર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જો આ વેદના મંત્રો જે છે એને જો તમે રૂપ સ્વરૂપ દ્રશ્ય બનાવી દેશો તો એ બધા પણ શું થઈ જવાના? અનિત્ય થઈ જાય. શંકરાચાર્યજી કહે છે આ બધી ચર્ચા હું મારી બુદ્ધિમાંથી કે મારા તર્ક વિતર્કથી કરતો નથી. વેદોમાં જ આ પ્રકારની ચર્ચા છે. સર્વે વેદાહ યત્ર એકમ ભવંતી. આ આત્મ ચૈતન્યમાં સર્વ વેદ શું થઈ જાય છે? એકમ ભવંતી. બધા એક જ થઈ જાય છે. કેમ? સહ માનસીન આત્મા. આ સર્વ વેદો જ્યાં એકતા પ્રાપ્ત કરે છે કોણ છે? માનસીન આત્મા. જો આ માનસીન શબ્દ મહત્વનો. મનમાંથી જે ઉત્પન્ન થયું એને શું કહેવાય? માનસીન. અને મનમાં ઉત્પન્ન થયું એ શું છે? વૃત્તિ છે. જો આ સમજો, મનની વૃત્તિ સ્વરૂપ જ છે, અને મનની વૃત્તિ ચૈતન્ય સ્વરૂપ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે માનસીન આત્મા. આ મન સ્વરૂપ જે ઉપાધિ છે એ ઉપાધિ જે આત્મા છે. આ ઉપાધિ શબ્દ આવે ને એટલે સમજવાનું. ઉપાધિ શબ્દ ક્યારે આવે? આ ઉપાધિ કોની છે? જયારે મનોમય ઉપાધિ છે હું એમ કહું તો ઉપાધિ કોની છે એમ પૂછવું પડે. આપણો ઉપાધિ શબ્દ જુદો છે. આ એટલે ગુજરાતીમાં ઉપાધિ એટલે જે મગજમારી થતી માથાકૂટ થતી શું છે? એવી ઉપાધિ છે. જો એટલા માટે આ ભાષા બહુ જરૂરી છે. સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષા કહો, તેલુગુ ભાષા કહો, આ બધી અલગ અલગ જ પડે. હમણાં જ મને કીધું પેલો રાગ શબ્દનો મરાઠીમાં અર્થ શું થાય? ક્રોધ થાય. જો આ વિચારી, પેલો રાગ જ દ્વેષ એમ કહીએ, પણ મરાઠી ભાષામાં રાગ શબ્દનો અર્થ શું થાય? તામસિક બુદ્ધિ જે છે, ક્રોધાત્મક છે, એને રાગ જાય. હવે પેલો મરાઠીને જો રાગ જ દ્વેષ કહીએ તો એ શું સમજવાનું? રાગ એટલે પણ ક્રોધ અને દ્વેષ એટલે પણ શું થવાનું? અહીંયા મનરૂપી ઉપાધિ એ આત્માની ઉપાધિ છે. મનરૂપી ઉપાધિ કોની છે? આત્માની ઉપાધિ જ છે. એનો અર્થ શું થયો? એ મનરૂપ જે આત્મા છે, ગળા રૂપે માટી છે, એ મનોમય રૂપ જે આત્મા જે છે એમાં સર્વ વેદ શું થાય છે? એકમ ભવંતી. વેદાહ એકમ ભવંતી. આ બધા વેદ છેવટે ક્યાં એક થઈ જાય છે? ક્યાં સમાવિષ્ટ થઈ જાય છે? આ મનોરૂપ બુદ્ધિ જે છે, મનોરૂપ જે આત્મા છે એમાં બધા એક થઈ જાય. ઇતિ ચ શ્રુતિ. શંકરાચાર્યજી કહે છે આ શ્રુતિ પણ આપણને કહે છે કે આત્મા, નિત્ય આત્મામાં જ મનોરૂપી જે આત્મા જે છે એમાં જ આ સર્વ વેદ એક થઈ જાય છે. નિત્ય આત્મા એકત્વમ બ્રુવતી ઋગાદિના નિત્યત્વે સમંજસા સ્યાત. સમંજસા એટલે શું છે? આ સાર્થક કરી આપે, આ પુરવાર કરી આપે છે કે ઋગ્વેદ આદિ જે બધા છે, યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ. અહીંયા યજુર્વેદ ની ચર્ચા ચાલે. શંકરાચાર્યજી કહે છે એમાં શું ઉમેરી દેવાનું? આ ઋગ્વેદ અને સામવેદ પણ એમાં આવી જ ગયા. ઋગાદિના નિત્યત્વે સમંજસા સ્યાત. અને આ પ્રકારથી યજુર્વેદ જ નિત્ય છે એમ નહીં, ઋગ્વેદ અને સામવેદ પણ શું છે? નિત્યત્વ પુરવાર જ થઈ જાય છે. રુચઃ અક્ષરે પરમે વ્યોમની અસ્મિન દેવાહ અધિ વિશ્વે નિષેધુઃ. શંકરાચાર્યજી કહે છે
આ શ્વેતાશ્વેતર ઉપનિષદનો મંત્ર શંકરાચાર્યજી આપણને અવતરણ કરીને કહે છે કે રુચઃ, આ ઋગ્વેદની જે ઋચાઓ છે, મંત્રો છે, રુચઃ એટલે મંત્રો જે છે, એ મંત્રો ક્યાં છે? અક્ષરે પરમે વ્યોમની. આ પરમ જે અક્ષર બ્રહ્મ જે છે, એ અક્ષર બ્રહ્મ જે છે, એ અક્ષર બ્રહ્મના આકાશમાં શું થઈ રહી છે? આ બધી રુચાઓ ત્યાં રહી છે. અધિદેવે વિશ્વે નિષેધુ, અને એમાં જ સંપૂર્ણ દેવતાઓ પણ સ્થિત થયેલા છે. નિષેધુ એટલે શું છે? એ બધા પણ ક્યાં સ્થિત થયા છે? આ દેવતાઓ પણ આ મંત્રમાં સ્થિત થયા છે. અને મંત્રો ક્યાં સ્થિત થયા છે? આ અક્ષર બ્રહ્મમાં છે. ઇતિ ચ મંત્રવર્ણ આદેશ અત્ર. આમ શંકરાચાર્યજી કહે છે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ કેવા છે? નિત્ય છે. અને એ મનરૂપી ઉપાધિ આત્મામાં છે. અને એટલા માટે એને કોની સાથે જોડી દીધા? મનોમય સાથે જોડવામાં આવે. હવે આગળ શું કરે છે? આદેશ આત્મા. જો આ સમજો. અથર્વાંગીરસ પુચ્છમ પ્રતિષ્ઠા. અથર્વ વેદ જે છે એની શું છે? પુચ્છ એટલે પ્રતિષ્ઠા છે. જો આ સમજ. 5 વસ્તુ છે. આ સમજ. તસ્ય યજુરેવ શિરઃ રૂપ દક્ષિણા પક્ષઃ સામો ઉત્તર પક્ષઃ અથર્વ આદેશ આત્મા અથર્વાંગીરસ પુચ્છમ પ્રતિષ્ઠા. એટલે શંકરાચાર્યજી કહે છે આ સર્વનો આત્મા તો કોણ છે? આદેશ આત્મા. જે શંકરાચાર્યજી કહે છે અતિદેષ્ટવ્ય વિશેષ અનતિદિશતિ. આદેશ આત્માનો અર્થ શું થાય? આ આદેશ શબ્દ જે છે, એ આદેશ શબ્દ શંકરાચાર્ય બ્રાહ્મણમ એટલે કે આ બ્રહ્મ. જો આગળ આપણે જોઈ ગયા કે વેદમાં પણ 2 ભાગ છે. એક મંત્ર ભાગ છે અને બીજો કયો છે? બ્રાહ્મણ છે. તો શંકરાચાર્યજી કહે છે આદેશ શબ્દ જે ક્યાંથી આવ્યો છે? કે બ્રાહ્મણ વિભાગમાંથી આવ્યો છે. કેમ? કારણ કે વેદમાં જે બ્રાહ્મણ વિભાગ જે છે એમાં શું કરવામાં આવ્યું છે? અતિદેષ્ટવ્યમ વિશેષ અનતિદિશતિ ઇતિ ચ. બ્રાહ્મણ વિભાગમાં જ આ આદેશ એટલે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કોનો આદેશ કરવો જોઈએ, કોનો આદેશ ન કરવો જોઈએ. આ કર્તવ્ય નિષ્ઠા જે છે એ કર્તવ્ય નિષ્ઠા ક્યાં સમજાવવામાં આવી છે? બ્રાહ્મણ વિભાગમાં છે. મંત્ર વિભાગ તો ફક્ત શું છે? અનેક દેવતાઓને ઉદ્દેશીને વિવિધ પ્રકારના મંત્રો ત્યાં કહેવામાં આવ્યા છે. પણ આદેશાત્મક તો શું છે? બ્રાહ્મણ છે. આ મંત્ર છે એ મંત્રનો પ્રયોગ ક્યાં કરવો જોઈએ, કયા દેવતાઓની પૂજા કયા પ્રકારથી કરવી જોઈએ, એના માટે યજ્ઞ કુંડ કેવો હોવો જોઈએ, એના માટે આહુતિનું દ્રવ્ય કયું હોવું જોઈએ, એનો કાળ કયો છે, એનો દેશ કોણ છે, એ યજ્ઞ કરવા માટે કોણ અધિકારી છે, આ બધી ચર્ચા ક્યાં કરવામાં આવી છે? બ્રાહ્મણ વિભાગમાં કરવામાં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આદેશ એમ જ્યારે કહેવામાં આવે તો આદેશ દ્વારા આપણને કયો વિભાગ દર્શાવવામાં આવી રહ્યો છે? વેદનો પણ આદેશમાં બ્રાહ્મણ વિભાગ આપણને દર્શાવે છે. અથવાંગીરસ ચ દ્રષ્ટા મંત્ર બ્રાહ્મણમ ચ. એટલું જ નહીં, આ અથર્વાંગીરસ જે છે, અથર્વ આંગીરસ જે છે એને પુચ્છમ બતાવવામાં. પ્રતિષ્ઠા, પુચ્છમ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાનો શું થયો? આ બધાનો આધાર છેવટે કોણ છે? જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અથર્વાંગી રસ જે મંત્રો જે છે, દ્રષ્ટા મંત્ર બ્રાહ્મણમ છે. અને આ જે ઋષિ મુનિઓએ આ અથર્વાંગી રસ જે છે એ ઋષિ છે. જો આ સમજો, અથર્વાંગી રસ એ કોણ છે? ઋષિ છે. મુંડક ઉપનિષદમાં આવ્યા કે બ્રહ્માજીએ આ ઉપદેશ અથર્વાંગરસ ને, આ અંગીરસ કોણ છે? ઋષિ છે. એમને આ બધા મંત્રોનો સાક્ષાત્કાર થયો હતો અને એટલા માટે એને શું કહેવામાં આવે? અથર્વાંગીરસ. અથર્વ વેદ જે છે એ અથર્વ વેદનો સાક્ષાત્કાર એટલે કે એ મંત્રનો દ્રષ્ટા ઋષિ જે કોણ છે? અંગીરસ છે. અને એટલા માટે એને શું કહેવામાં આવે? અથર્વ અંગીરસ.
તો કે છે એ જે ઋષિ અથર્વ અંગીરસ ઋષિને આ બધા મંત્રોનો જે સાક્ષાત્કાર થયો હતો એ બધા મંત્રો જે છે એ મંત્રો કોણ છે? પુચ્છમ પ્રતિષ્ઠા. જો આ બધું સમજીએ ને એમાં પેલો મૂળ મંત્ર ખોવાઈ નહીં જવો જોઈએ. ઘણી વાર શું થાય, પેલા મૂળ મંત્રના શબ્દ આપણને યાદ જ નહીં રહે, એટલે પેલી ચર્ચા ક્યાં થઈ રહી શું થઈ રહી ખબર જ નહીં પડે. જો આવી ઘણી વાર ભાષ્ય એટલું લાંબુ ચાલતું હોય, અમે આ વેદ ભણવાનું ઉપનિષદ ભણતા હતા ત્યારે આ તકલીફ થાય, કારણ કે પેલો મૂળ મંત્રનો અક્ષર કયો શબ્દ કયો ખબર નહીં પડે. એટલે આ પેલા બજારમાં જઈએ ને આ પેન વાળાને ત્યાં એ પેલા હાઈલાઇટર આવે, માર્કર કે એટલે અમે બેસીને પછી શું કરીએ, પેલા મંત્ર જોઈએ ને પછી મંત્રના જ્યાં જ્યાં શબ્દો હોય એ બધા શબ્દોને શું કરી દેવાના હોય, પેલા હાઈલાઇટ કરી દેવાના, એટલે ખબર પડી જાય કે હાઈલાઇટ કર્યા છે બધા શું છે, આ મૂળ મંત્રના શબ્દો છે. જો આપણને બધું સરખું જ લાગતું હોય. એટલે અહીંયા જયારે અથર્વાંગીરસે કીધું એટલે પેલું યાદ આવવું જોઈએ કે આ મંત્ર છે, અને એ બ્રાહ્મણ મંત્રો જે છે શાંતિક પૌષ્ટિકાદિ પ્રતિષ્ઠા હેતુ કર્મ પ્રધાનત્વાદ પુચ્છમ પ્રતિષ્ઠા. શંકરાચાર્યજી કે છે આ બધા જે મંત્રો જે છે એ મંત્રો કેવા છે? શાંતિક પૌષ્ટિકાદિ. આ બધા મંત્રો આપણા જીવનમાં શાંતિ અને આપણા જીવનની પુષ્ટિ કરવા માટેના મંત્રો છે, અને એટલા માટે એ બધા મંત્રો કેવા કહેવાય છે? પ્રતિષ્ઠા કહેવાય. જો કોઈ પણ મનુષ્ય કોઈ પણ કર્મ ક્યારે કરી શકે? પહેલું તો શરીરમાં તાકાત હોવી જોઈએ, જાસન એનું શરીરમાં પુષ્ટિ કહેવાય. આપણું શરીર જ જો પુષ્ટ નહીં હોય, યોગ્ય પ્રકારનું પાલન પોષણ નહીં હોય તો એ કર્મ કરી શકે? બોલે શંકરાચાર્યજી કહે છે પ્રતિષ્ઠા હેતુ કર્મ પ્રધાનત્વાદ પુચ્છમ પ્રતિષ્ઠા ઇતિ. અને એટલા માટે આ બધા જે મંત્રો જે છે એ આપણને શાંતિ પ્રદાન કરનારા છે, પુષ્ટિ પ્રદાન કરનારા છે, અને એટલા માટે એ બધાને શું કહેવામાં આવ્યું? મનોમયની પ્રતિષ્ઠા એવું કહેવામાં આવ્યું. તદપ્યેષ શ્લોકો ભવતી મનોમયાત્મક પ્રકાશક પૂર્વવત. પૂર્વવત એટલે શંકરાચાર્યજી કહે છે આગળ મંત્રમાં જે પ્રકારથી હું એનું ભાષ્ય લખી ગયો, જે પ્રકારથી મેં સમજાવ્યું છે એ જ પ્રકારથી અહીંયા પણ આપણે સમજવાનું છે. તદપ્યેષ શ્લોકો ભવતી. તો કે આ શ્લોક કેમ કહેવામાં આવે? શંકરાચાર્યજી કહે છે જે પ્રકારથી હું અહીંયા અવતરણ કરીને તમને સમજાવું છું એ જ પ્રકારથી અહીંયા પણ શું કરવામાં આવી રહ્યું છે કે આ મંત્રનો અહીંયા આગળ અવતરણ કરીને શ્રુતિ માતા સ્વયં કહે છે કે આ પ્રકારથી આ મનોમય કોશ છે. એને માટે મનોમય કોશ માટે આ મંત્ર વિભાગમાં શું કહેવામાં આવ્યું છે? એટલે હવે આ બીજો શ્લોક મંત્ર છે, ચતુર્થ અનુવાક છે. ચતુર્થ અનુવાક આપણે વાંચીએ. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચનેથી તસ્યેષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય. મનોમય માટેનો અવતરણનો મંત્ર આટલો જ છે, પણ પાછું તસ્માદવા એ તસ્માદ શરૂ થાય. તો કે મનોમય જે છે આ બહુ અદભુત છે. શંકરાચાર્ય અહીંયા આગળ ભાષ્ય લખતા નથી. આ સમજો ભાષ્યનું વાક્ય આટલું જ છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ ઇત્યાદિ. ત્યાં જ અટકી પડ્યા. સમજો ઇત્યાદિ એટલે કે આ ચાર મંત્રો જે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. શંકરાચાર્ય અહીંયા ભાષ્ય લખતા નથી. એટલા માટે અહીંયા લખતા નથી કે આ મંત્ર પાછળથી પાછો આવશે. ત્યાં ફક્ત એક જ શબ્દનો ફરક છે, પણ એ એક જ શબ્દનો ફરક ઘણો મોટો અર્થ બદલી નાખે. આ સમજો. અહીંયા એમ કીધું ન બિભેતિ કદાચનેતિ. એ ક્યારેય એ ભયભીત થતો નથી.
ન બિભેતિ કદાચન તેનો અર્થ શું થાય? એ ક્યારેય ભયભીત થતો નથી. ત્યાં પાછળ જયારે આવશે આનંદ મીમાંસા પછી, ત્યારે શું કે છે? ન બિભેતિ કુતશ્ચને. કદાચ એટલે ક્યારેય નહીં. કુતશ્ચન એટલે શું છે? કોઈ પણ વસ્તુથી નહીં, કોઈ પણ કાળમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ વસ્તુ વ્યક્તિથી એ ભયભીત થતો નથી. અહીંયા પેલું થોડુંક મર્યાદિત છે. અહીંની જે અભયતા દર્શાવવામાં આવી, ન બિભેતિનો અર્થ શું થયો? એ અભય થઈ જાય. પણ આ અભયતા કેવી છે? પૂર્ણ છે? નથી. એટલે અહીંયા શંકરાચાર્યજી સમજાવવાનો પ્રયત્ન કરતા નથી, કારણ કે અહીંયા જે અભયતા છે એ કેવી છે? પૂર્ણ અભયતા નથી. પણ આપણે એનો અર્થ જોઈ લઈએ. અહીંયા શું કહેવામાં આવ્યું? યતો વાચો નિવર્તન્તે. તો કે આ મનોમય કોષ જે છે, મનોમય ઉપાધિરૂપ જે આત્મા છે, કે એનું વાણીથી વર્ણન થઈ શકે? જો ઉપયોગ તો વાણીનો જ કરવાનો છે, આ સમજવાનો. ઉપયોગ તો શબ્દનો જ કરવાનો છે, પણ ખરેખર વાણીથી એનું વર્ણન થઈ શકે ખરું? એટલા માટે જ આપણે શું કહીએ? એક વાચ્યાર્થ કહેવાય, બીજું લક્ષ્યાર્થ કહેવાય. વાચ્યાર્થ એટલે સીધો અર્થ. આ ભૂરા રંગની કોથળી છે, આ વાક્ય હું બોલું ને તમને અર્થ સમજાઈ ગયો, સીધો જ અર્થ છે આ ભૂરા રંગની કોથળી છે. આ બધા પ્રયોગ આપણે કરીએ, કશું નવું નથી. આપણે ભાષામાં પણ આ વાપરતા છીએ. કોઈને પણ એમ પૂછે તારું ઘર ક્યાં છે? સ્ટેશન પર. ક્યાં છે? સ્ટેશનના પ્લેટફોર્મ પર છે ઘર. તારું ઘર ક્યાં છે? 4 રસ્તા. 4 રસ્તાના મધ્યમાં છે ઘર એનું. કોણ આવે? આપણો પીડો આવ્યો. પીડો આવ્યો એટલે કોણ આવ્યો? પીળા વસ્ત્ર ધારણ કરનાર આ બ્રહ્મચારી આવ્યો. તો એમાં શું કરવું પડે? પેલું ઉમેરવું પડે. 4 રસ્તા પર છે એમ કહીએ ત્યારે શું કરવું પડે? 4 રસ્તા કાઢી નાખવા પડે અને 4 રસ્તાની નજીકનો કોઈ સ્થાન લેવું પડે. સ્ટેશન પર છે એમ કહીએ એનો શું થયો? સ્ટેશન વાક્યમાંથી નીકળી જાય અને એના સ્થાન પર શું આવે? એનું નજીકનું સ્થાન આવે. એટલે કેટલાક વાક્યમાં આપણે કંઈક કાઢી નાખવું પડે, કેટલાક વાક્યમાં શું કરવું પડે? ઉમેરવું પડે. આ બાળકો સાથે આવું જ થતું હોય. પેલા મમ્મી પપ્પા કંઈક કરતા હોય ને પછી પેલા બાળક એટલે પેલું લાલ લઈ આવતો, પપ્પા પેલી ફાઇલ લઈને માથાકૂટ કરતા હોય અને એમ કે લાલ લઈ આવ, તો છોકરો સમજી જાય કે નહીં સમજી જાય? શું સમજી જાય? આ લાલ રંગની ફાઇલ લાવવાની. તો લાલ રંગની લાવતો તેમાં શું કરવું પડે? ઉમેરવું પડે. જેમાં બાદબાકી કરવી પડે, જહાતી એટલે શું કહેવાય? ત્યાગ કરવો. તો જેમાં કંઈક ત્યાગ કરવો પડે એને જહલ લક્ષણા કહેવાય. જેમાં કંઈક ઉમેરવાનું છે, ત્યાગ કરવાની જરૂર નથી, એને અજહલ લક્ષણા કહેવાય. ઘણી વાર બધા અત્યારે નવું ચાલે, ગેટ ટુગેધર. બધા જૂના મિત્રો હોય, કોલેજમાં સાથે ભણ્યા હોય, એ બધા શું થતા હોય? ભેગા થાય. આ પેલું 20-25 વર્ષે મળતો હોય. કેટલાકના સંપર્કમાં આપણે હોઈએ, કેટલાકના સંપર્કમાં આપણે નહીં હોઈએ. એટલે પેલું જોઈએ ને એટલે આપણે એને ઓળખીએ ને આ કોણ છે. પછી પેલો બીજો મિત્રને ખબર પડી જાય કે આને ઓળખતો નથી, એટલે શું કે? એટલે આને ઓળખ્યો તો શું કે? આપણો પેલો પાપડ તોડ પહેલવાન આટલું જ બોલે એટલે એને શું ખબર પડી જાય? કેમ? હવે શું થઈ ગયો? 120 કિલો વજન હોય હવે. તો શું કરવું પડે? તદ્દેશ તત્કાળ, તે દેશ તે કાળનો જે છે એને છોડી દેવાનો. એ તદ્દેશ એ તત્કાળ. એ પેલો પાપડ તોડ પહેલવાનો હતો, અત્યારે 120 કિલો. આ બંનેને શું કરી દેવાની હોય? બાદબાકી કરે.
એમાં જે સામાન્ય છે, ઓહો આ તો આપણો મહેશ, જાસમ. પછી પેલી એની આંખે બરાબર દેખાય, પછી નાકને ખબર પડે, પછી ખબર પડે હા હવે આ મહેશ છે, જાલ. તો શું કરવામાં આવે? વિરોધ અંશનો ત્યાગ કરી દીધો, સામાન્ય અંશને પકડી રાખવાનું. જાલ. આમ 3 પ્રકારની લક્ષણ. એકમાં ત્યાગ કરવાનો, એકમાં કંઈક ઉમેરવાનું, અને ત્રીજામાં શું કરવાનું? વિરોધ અંશ છોડી દેવાનો, સામાન્ય અંશને પકડવાનો. જો એટલા માટે કહું, આ તમારું શરીર એ કહે છે કે હું તું છે જ નહીં. જા સમજ, આ વાક્ય બરાબર સાંભળો. આ તમારું શરીર પણ તમને કહે છે કે હું તું નથી. જા સમજ. પણ આપણે શું કહે? ના ના હું છું ને, તું હું છે. આને ગુજરાતી કહ્યું. શરીર કહે છે હું તું નથી, અને તમે શું કહો છો? હું તું છે. વિચાર, શરીર સ્વયં પુરવાર કરે છે કે શરીર તમે નથી. કેમ? તદ્દેશ મહેશ એ તદ્દેશ મહેશ, એક જ છે. શરીર એક નથી, પણ મહેશ તો શું છે? એનો એક છે. છતાં પણ આપણી બધા વ્યવહાર અને આપણો બધો વિચાર કોને આધારિત થતો હોય? આ શરીરને આધારિત જ થતો હોય. એટલા માટે આપેલું કેવું અન્નમય કોષ ને કીધું, પછી શું કીધું? અન્યોંતરાત્મા પ્રાણમય. આ અન્નમય શરીર તું નથી, એનાથી પણ અંદર બીજો આત્મા છે જે પ્રાણમય છે. તો હું પ્રાણમય છું, પ્રાણ પણ તું નથી. અન્યોંતરાત્મા પ્રાણમય, અન્યોંતરાત્મા મનોમય. આ મનોમય આત્મા તું છે. જાસન, આ પ્રાણમય આત્મા પણ તું છે જ નહીં. આ મનોમય આત્મા હું છું, આ પ્રકારથી જયારે ચિંતન કરવામાં આવે, જો વિચારી. અને એ કોણ છે? એ મનોમય કેવું છે? તસ્ય યજુરેવ શિરઃ ઋગ્દક્ષિણ પક્ષ સામો ઉત્તર પક્ષ. આ મનોમય બુદ્ધિ જે છે, અને મનોમય જે આત્મા જે છે, એ શું છે? આ સર્વ વેદ ક્યાં રહ્યા છે? એ મનોરૂપી મનરૂપી જે આત્મા છે, એમાં જ આ સર્વ વેદ રહ્યા છે. એનો અર્થ શું થયો? આ મનરૂપી આત્મા જે છે, એમાં જ સર્વ વેદની પ્રતિષ્ઠા છે. પણ આ આત્મા જે છે, એ આત્માનો સીધો નિર્દેશ થશે. મનોમય આત્મા એમ કીધું, પણ આ આત્માનો સીધો નિર્દેશ થઈ શકશે? એટલે શ્રુતિ માતા શું કે છે? યતો વાચો નિવર્તન્તે. આ આત્મા છે એવો સીધો એનો વાણી દ્વારા નિર્દેશ થઈ શકે એમ છે જ નહીં. અને એટલે અમને શ્રુતિ માતા શું કે છે? જ્યાંથી વાણી પાછી ફરે છે. જુદી રીતે શ્રુતિ માતા, વાણી દેવી આ આત્માને જાણવા ગઈ ખરી, પણ શું થયું? પાછી ફરી. તો કે એકલી ગઈ હતી કે નહીં? આ વાણી દેવી ભેગી કોને લઈ ગઈ હતી? મનને લઈ ગઈ હતી. જો આ વાણી દેવી છે, જો આ સમજ, અને સંસ્કૃત ભાષા પ્રમાણે જોઈએ તો આ મન નપુંસક છે. જ્યાં વિચાર, પહેલાના જમાનામાં આ રાણીઓ ક્યાંય જાય ને તો એની સાથે શું મોકલવામાં આવતું? એમાં વાણી દેવી એકલી નહીં ગઈ. કોણ લઈ ગઈ? આ મનને ભેગી લઈ ગઈ. ચાલ આપણે 2 જણા શું કરીએ? આ આત્માને જાણી આવીએ. વાણી તો પાછી ફરી મનસા સહ, મનની સાથે પાછી આવી. પણ આત્મા મળ્યો અપ્રાપ્ય. આત્માને એ વિષય બનાવી શક્યા નહીં. આમ આત્મા એ વાણીનો કે મનનો પણ વિષય બની શકે એમ છે જ નહીં. અને એટલે શું કીધું? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો પછી આ મન ને વાણી બધું આપણે બાજુએ કરી દે. બાજુએ કરી દે, એને બાજુએ કરવાનું નથી.
વિચાર જો, એટલે જે પણ કઈ તમે સમજો ને, અન્નમય સમજો, મનોમય સમજો, પ્રાણમય સમજો, વિજ્ઞાન, છેવટે સમજ તો તમારી બુદ્ધિમાં જ છે. એટલે ભગવાને ગીતામાં કેવું પડે, બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. ઇન્દ્રિયોનો વિષય નથી, પણ છેવટે સમજવાનું તો ક્યાં છે? બુદ્ધિગ્રાહ્ય. તમારી બુદ્ધિમાં જે સમજદારી તમારે કેળવવાની છે કે વાણીનો વિષય આ બની શકે એમ નથી, મનનો પણ એ વિષય બની શકે એમ છે જ નહીં. જા વિચાર, આનંદમ બ્રહ્મણો વિદ્વાન, છતાં પણ આ આનંદમ બ્રહ્મણો વિદ્વાન. જા સમજ, આ મનોમય બ્રહ્મને જ્યારે જાણવામાં આવે અને મનોમય આત્મા બ્રહ્મ છે એ પ્રકારથી જ્યારે ચિંતન કરવામાં આવે છે ત્યારે એને શાની પ્રાપ્તિ થાય છે? આનંદમ બ્રહ્મણો વિદ્વાન. વિદ્વાન એટલે કે એનો જાણકાર. જા વિચારી જો, હું એટલે કહું કે કર્મયોગના સ્તર પર જ પ્રસન્નતા છે. ભગવાન ગીતામાં શું કહે છે? જેણે આ કર્મયોગમાં નિષ્ઠ થઈ ગયો છે, જે પોતાના રાગ દ્વેષને અધીન થતો નથી, એને શાની પ્રાપ્તિ થાય? પ્રસાદમ અધિગચ્છતિ. જો વિચાર, પ્રસન્નતાની પ્રાપ્તિ, એ જ પ્રસન્નતાની ચર્ચા અહીંયા કરી રહ્યા છે શ્રુતિ માતા. વિદ્વાન આનંદમ બ્રહ્મણ, એ કોનો જાણકાર થઈ જાય છે? આ બ્રહ્માનંદનો જાણકાર છે. જેટલી સૂક્ષ્મતામાં તમે જશો ને એટલો આનંદ વધશે. જેટલી સ્થૂળતામાં રહીએ ને એટલું જ મન આપણું દુઃખી રહે. એટલા માટે વારંવાર કહું, જ્યારે પણ મન દુઃખી થઈ જાય એટલે સમજી જોવાનું કે કંઈક સ્થૂળ એવું પકડાઈ ગયું છે કે જે આપણને શું કરી રહ્યું છે? દુઃખી કરી રહ્યું. જેમ સૂક્ષ્મતામાં જાઓ ને એમ આનંદ વધતો જાય. કેમ? કારણ કે વ્યાપકતા વધે. ગઈકાલે મેં કીધું એમ, મનોમય આત્મા એટલે શું છે? કીડીનો આત્મા, કીડીનું મન હોય, હાથીનું મન હોય કે બ્રહ્માજીનું મન હોય, બધાનું મન છેવટે શું છે? એક જ છે. આમ એ હિરણ્ય ગર્ભ જેને આપણે કહીએ, એને શું કહેવામાં આવે? હિરણ્ય ગર્ભ. એ મનોમય આત્માને જે જાણે છે એ કોણ શું થાય છે? એને બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. અને એકવાર આનંદ હોય, ન બિભેતિ કદાચને, પછી એને કોઈ ભય રહેતો નથી. ભય ક્યાં સુધી છે? આ સ્થૂળમાં તમે જ્યાં સુધી બેઠા છો ને ત્યાં સુધી પેલો ભય પણ રહેવાનો. કેમ? સમ્યક સરતી ઇતિ સંસાર. આ સંસાર કોને કહેવાય? જે છૂટી રહ્યો છે ને એને સંસાર કહેવાય. એ છૂટી રહ્યું છે એને તમે પકડવાનો પ્રયત્ન કરો તો એ શું થવાનું? તમારા મનમાં અસુરક્ષાની ભાવના અવશ્ય કે. જો એટલે તમારી પાસે કેટલું ધન છે ને એ કોઈ મહત્વ નથી. 25 લાખ હોય ને 50 લાખ હોય ને તોય પેલો માણસ શું છે? દુઃખી જ હોય. એનો અર્થ શું થયો? આટલું ધન મેળવ્યા પછી પણ જો એ દુઃખી થતો હોય એ શું પુરવાર કરે? હજી પણ જો એને અસુરક્ષાનો અનુભવ થતો હોય તો પછી વાંક કોઈનો નથી. વાંક કોનો છે? પોતાનો. પણ છતાં આપણે તો શું માનીએ? આને કારણે હું દુઃખી છું ને, આના કારણે મને આમ થયું ને, પેલાને કારણે આમ થયું. જો વિચારી. એટલે કહું, તમને એમ થતું ને બહુ દુઃખી છે ને, મારી સાથે જરાક આવવાનું. હું આહવા ડાંગ ને ઉચ્છલ જાઉં ત્યારે મારી સાથે આવવાનું. ત્યાં જે પ્રકારથી લોકો રહે છે ને એ તમારા કરતા વધારે સુખી છે. આ સમજજો, હકીકત કહું છું. તમને એમ લાગે બિચારો કેવો દુઃખી છે, બિચારો ઝૂંપડામાં. એ બિચારો પોતાને ગણતો જ નથી. આ સમજજો, એ આનંદમાં જ છે. તમે જઈને એના મગજમાં ગોઠવો છો તું દુઃખી છે. એ જેટલું પ્રસન્નતાથી ત્યાં રહે છે એટલે એસીમાંય આપણે પ્રસન્ન નથી. એની પાસે પાકું મકાને નથી, તે આરામથી ઊંઘી જાય છે અને આપણને શું છે? ટીકડી ગળવી પડે. વિચાર, સ્થૂળતા આપણે દુઃખનું કારણ છે. કોઈને નહીં, કોઈના પર આંગળી ચીંધવી તો મૂર્ખતા છે. એટલે તો તમારી પાસે કેટલા પૈસા છે ને, કેટલું ઘર છે ને, કેટલા સંબંધો છે ને, કોઈ મહત્વ નથી.
તમે પ્રસન્ન છો કે નથી? અર્જુન પાંડવોની આ જ હાલત હતી. અનેક પ્રકારથી અન્યાય કરવામાં આવ્યો હતો, અનેક પ્રકારથી કપટ કરવામાં આવ્યું હતું. એટલે એમના મનમાં પણ શું હતું? દુઃખ હતું. આવા દુઃખી મન સાથે એ લોકો 12 વર્ષ વનમાં રહ્યા. શરૂઆતમાં એ દુઃખી મનથી રહ્યા, પણ અનેક ઋષિ મુનિઓનો સત્સંગ જયારે એમણે કર્યો, પછી એ સત્સંગ કર્યા પછી એમનું મન પણ શું થઈ ગયું? શાંત થઈ ગયું. શરૂઆતના કાળમાં એમના મનમાં દુઃખ હતું. મારી સાથે અન્યાય થયો, અમારી સાથે કપટ થયું, છળ થયું. આ ભીષ્મ પિતામહ કશું બોલ્યા નહીં, દ્રોણાચાર્ય કશું બોલ્યા નહીં. મનમાં શું હતું? અનેક પ્રકારથી ક્રોધ, દ્વેષ ભાવ હતો. પણ ઋષિ મુનિએ જયારે એમને ઉપદેશ કર્યો, નવારીણા શુદ્ધતિ અંતરાત્મા, અંતરાત્મામાં જે દોષ છે, જે ક્રોધ છે, અસુરક્ષા છે, ભય જે છે, એની નિવૃત્તિ શું છે? એને પાણીથી ધોઈ શકાય એમ છે જ નહીં. તો કઈ રીતે? આત્મા નદી, એ મનને ક્યાં ડૂબકી મરાવવાની છે? આ આત્મારૂપી નદીમાં ડૂબકી મરાવવાની. જો વિચાર. પણ આજે હાલત એવી છે કે પોતે અસુરક્ષિત છે ને પછી બીજાને પણ શું કરવા માંગે? તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું જ. આ સત્ય ઘટના છે. એક શેઠ કરોડપતિ, એને હાર્ટ એટેક આવ્યો. એટલે એને પેલા જસલોકમાં દાખલ કર્યો. અને જસલોકમાં જે હાર્ટના ડોક્ટર હતા, બહુ કુશળ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એની. એટલે પેલા ડોક્ટર એને મળવા ગયો. કરોડપતિ પેલા શેઠને કહે, તમે ચિંતા નહીં કરો, કાલે હું આવીશ, કાલે આવીને આપણે કાલે ઓપરેશન કરી દઈએ, બધું બરાબર થઈ જશે, તમારું હૃદય 10 વર્ષ જુવાન થઈ જશે. આ બધી વાત કરી. આ બધી વાત કરીને પેલા ડોક્ટર લિફ્ટમાં નીચે જવા ગયા. નીચે લિફ્ટમાં પહોંચ્યા ને એ પહેલા તો શું થઈ ગયું? એમને હાર્ટ એટેક આવ્યો ને એમનું શરીર શાંત થઈ ગયું. આ સમાચાર પેલા કરોડપતિને મળે. ડોક્ટર એને શું કહીને ગયો? આપણા જ મનમાં અસુરક્ષા, આપણા મનમાં ભયનો અનુભવ છે. એટલે આ ભજગોવિંદ, એટલે જ કહું, થોડા દિવસ થાય ને એટલે ભજગોવિંદમ વાંચી જવાનું. આ ભજગોવિંદમ વાંચીએ ને એટલે આ બધી વાસ્તવિકતા આપણી સામે આવી જ જાય. પણ છતાં પણ ત્યાં આગળ શું? ત્યાં શંકરાચાર્ય બરાબર ટોણો મારે. તદપી ન મુંચતી આશા પર, તોય પેલો આશા તો છોડે જ નહીં. એક દિવસ આ જગત મને શું કરશે? સુખી કરશે. હું તો આ જગતમાં બહુ સુખી છું. ખરેખર ક્યારે સુખ છે? આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચનેથી. એ મનોમય આત્મા જે છે, વિચારે ખાલી હજી તો મનોમય આત્મા પર પહોંચ્યા ત્યાં જ આવી ગયું. ન બિભેતિ કદાચન, એને કોઈનો ભય રહેતો નથી. કેમ? આ સ્થૂળ જગતનો ભય એને પછી સતાવતો નથી. આ સમજ, એના મનમાં કોઈ ભયની વૃત્તિ ઉત્પન્ન થતી નથી. આમ શંકરાચાર્ય અહીંયા શંકરાચાર્ય કરતા નથી, કારણ કે પાછું બીજી વાર કરવાનું છે. પણ આ સમજવાનું છે કે મનોમય ઉપાધિના સ્તર પર પણ જો આપણે પહોંચી જઈએ, અન્નમય હું નથી, પ્રાણમય હું નથી, હું મનોમય બ્રહ્મ છું, આ પ્રકારથી પણ જો તમે વિચાર કરશો તો તમને શાની પ્રાપ્તિ થશે? આ સુરક્ષાની, અભયતાની પ્રાપ્તિ થઈ જાય છે. અને એટલા માટે શ્રુતિમાં શું કહે છે? ન બિભેતિ કદાચનેતિ, એને ક્યારેય ભય થતો નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.